સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદાની કેનાલ ઉપર આવેલા બ્રિજ પર 10 ફૂટનું ગાબડું પડ્યું। સુરેન્દ્રનગર કચ્છ હાઈવેને છોડતો એકમાત્ર બ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું પડ્યું। નીચેથી પાણી ભરેલી નર્મદાની કેનાલ પસાર થાય છે। ઉપર 10 ફૂટનું ગાબડું પડતા બ્રિજ એક તરફથી બંધ કરવામાં આવ્યો। એક વર્ષમાં એક જ બ્રિજ પર 3 વખત ગાબડા પડ્યા। તંત્રના અધિકારીઓ તથા નર્મદા વિભાગ પોલીસ વિભાગ દોડી આવ્યું। તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું। વાહન ચાલકો પણ ડાયવર્ઝનના કારણે પરેશાન બન્યા છે। સુરેન્દ્રનગર જે કચ્છ ભુજને જોડાતો નેશનલ હાઈવે છે, જ્યાં લાખો વાહનો પસાર થાય છે, રાત દિવસ ધમધમતો વાહન પસાર થાય છે, જ્યાં નીચે નર્મદાની કેનાલ મોટી આવેલી છે નેશનલ હાઈવે થી જોડીને। હવે એ કેનાલમાં જે ગાબડા વારંવાર પડે છે નેશનલ હાઈવેના કારણે। આજથી લગભગ 7 થી 8 વાર ગાબડું પડ્યું। અત્યારે પણ મોટું ગાબડું પડ્યું, એમાં મોટી જાનહાની થાય એવું છે। આ તંત્ર બેરું હોય એવું લાગે છે। વારંવાર થીગડા મારી રાતોરાત થીગડા મારીને જતા રહે છે, ફરી પાછળ થીગડા પડી જાય છે। પણ આમાં મોટી દુર્ઘટના થાય છે તો એના જવાબદાર નર્મદાના અધિકારી અને લાગતા વખતે જિલ્લાનું વહીવટીતંત્ર રહેશે, કારણ કે આ બાબતે નિષ્ક્રિય છે। માત્ર દેખાવ કરીને થીગડા મારીને હરિયા રાતોરાત બાંધી અને રાતોરાત છે માલ નાખીને હતું એવું થઈ જાય છે। પાછું ધીરે ધીરે ક્રેક પડવાનું ચાલુ કરે છે। આવા લગભગ 7 થી 8 વાર ગાબડા પડ્યા છે અને અત્યારે પણ મોટું ગાબડું પડ્યું છે। એટલે આ ગાબડું અત્યારે અને જે આગળના જે બ્રિજો જે છે એમાં પણ ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી। બંને બ્રિજ ખરાબ છે, આ બાજુની સાઈડમાં અને આ બાજુની સાઈડમાં બંને બ્રિજ અત્યારે ડાયવર્ઝન આપ્યું છે। એમાં લોકો બહુ હેરાન થાય છે, જે 2 કિલોમીટરનું અંતર ફરવો પડે છે અને તેમ છતાં અહીંયા પણ બ્રિજ હાવ નબળા કામગીરી હોય એવું છે અને ત્યાં પણ ભયાનક અકસ્માત થાય એવું છે। એટલે આ બાબતે તંત્ર ધ્યાન દોરે અને આ જે પુલ જર્જરિત હોય તો એ માટે તંત્ર કાર્યવાહી કરે, નહીતર આમાં મોટી જાનહાની થશે। સમાચારમાં આગળ